टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આજે અમે ભારતના દુશ્મનોને આપવામાં આવતી સજા વિશે વાત કરીશું. ભારતે ચોખવટ કરી છે કે ઓપરેશન સિંદૂર પર અલ્પવિરામ મુકાયું છે, એના પર ફૂલ સ્ટોપ મૂકવામાં આવ્યો નથી. આ ઓપરેશનના બીજા પાર્ટ માટે કદાચ તૈયારીઓ પણ ચાલી જ રહી છે. અમે તમને એના ટાર્ગેટ વિશે વિસ્તારથી વાત કરીશું. ભારતે પાકિસ્તાનને સજા આપી, હવે બાંગ્લાદેશને વધારે સજા આપવાનો વારો છે. પાકિસ્તાનની જેમ જ ભારત બાંગ્લાદેશને પણ તરસાવશે, જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું. ઈરાનને પરમાણુ શક્તિ બનતા રોકવા માટે ઇઝરાયેલે યુદ્ધ શરૂ કર્યું. અમેરિકા અને ઇઝરાયેલ બંને માને છે કે આ ઇસ્લામિક દેશની પાસે કોઈ પણ સંજોગોમાં પરમાણુ હથિયારો ન હોવા જોઈએ. એટલે જ યુદ્ધમાં ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સને ટાર્ગેટ કરવામાં આવી હતી. હવે બીજા એક ઇસ્લામિક દેશના પરમાણુ હથિયારોને ટાર્ગેટ કરવામાં આવી શકે છે. આ છે પાકિસ્તાન. આખી દુનિયાને સમજાઈ ગયું છે કે ઈરાનની જેમ પાકિસ્તાનની પાસે પણ પરમાણુ હથિયારો ના જ હોવા જોઈએ, કેમ કે પાકિસ્તાનમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. એના પ્રદેશ પર, બલુચિસ્તાન પર લગભગ બળવાખોરોનો કબજો છે. અને મિલિટરીના મુખ્યાલય પર હુમલા થાય છે. વળી પાકિસ્તાનની સેનાના બોસ અસીમ મુનીર આતંકવાદી સંગઠનો ચલાવે છે. આવી સ્થિતિમાં આતંકવાદીઓના હાથમાં પરમાણુ હથિયારોનો રિમોટ કંટ્રોલ આવી જાય એવી પૂરેપૂરી સંભાવનાઓ છે. અને એટલે જ કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાનની પાસે પરમાણુ હથિયારો ના જ હોવા જોઈએ. આખી દુનિયાને આ વાત હવે સારી રીતે સમજાઈ ગઈ છે. ભારત હવે દુનિયાની આ ચિંતા દૂર કરવા જઈ રહ્યું છે. ઓપરેશન સિંદૂરના આગામી તબક્કામાં પાકિસ્તાનના પરમાણુ હથિયારોને ટાર્ગેટ કરવામાં આવી શકે છે. ભારતે ઓપરેશન સિંદૂરના છેલ્લા તબક્કા માટે પ્રયત્નો શરૂ કરી દીધા છે. પાકિસ્તાન અત્યાર સુધી ચીનના જોરે કૂદતું હતું. બલકે એમ કહેવામાં આવતું હતું કે પાકિસ્તાન તો જાણે ચીનનું 24મું પ્રોવિન્સ બની ગયું છે. જિનપિંગ કહે છે કે સ્ટેન્ડ અપ, તો પાકિસ્તાનના નેતાઓ ઊભા થઈ જાય છે અને સેલ્યુટ કરવા લાગે. જિનપિંગ કહે કે સિટ ડાઉન, તો તેઓ પાણીમાં બેસી જાય. હવે ભારતે જોયું કે આ જોડીને તોડવી પડશે તો જ કામ થશે. આ મિશનને પાર પાડવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ બીજિંગમાં ગયા. શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનના સભ્ય દેશોના ટોચના રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓના સંમેલનનો આ પ્રસંગ હતો. અહીં તેઓ ચીનના વિદેશ મંત્રી વાંગ ચીને મળ્યા. આ મિટિંગમાં ડોવાલે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો. એટલે પાકિસ્તાનની ફરિયાદ કરી કે આતંકવાદનો સોર્સ જ પાકિસ્તાન છે. ભારતે આડકતરી રીતે ચીનને મેસેજ આપ્યો કે તમે પાકિસ્તાનને સીધું દોર કરો. ભારત ઈચ્છે છે કે ચીન આતંકવાદની ફેક્ટરીઓ બંધ કરાવે અને એના માટે પાકિસ્તાન પર પ્રેશર કરે. હવે તમને કદાચ સવાલ થાય કે આતંકવાદના મામલે ચીન શા માટે ભારતને સાથ આપે? એના માટે એક સોલિડ કારણ છે. ચીન પણ પાકિસ્તાનના આતંકવાદથી પરેશાન છે. બલુચિસ્તાનમાં ચીનનું મોટું એવું રોકાણ છે. અહીં બળવાખોરો ચીનને ટાર્ગેટ કરે છે. આમ છતાં ચીન ભારતને સાથ આપે એનું બીજું એક સોલિડ કારણ છે. પાકિસ્તાન વર્ષો સુધી ચીનનું પ્યાદું બનતું રહ્યું. હવે એણે એના આકાઓ બદલી નાખ્યા છે. જિનપિંગના સ્થાને હવે પાકિસ્તાનના નવા આકા ટ્રમ્પ બન્યા છે. અમેરિકા અને ચીનની વચ્ચે દુશ્મનાવટ છે તો જગ જાહેર છે, એટલે સ્વાભાવિક રીતે ચીન અકળાઈ જાય. જેના કારણે જ જો ભારત હવે પાકિસ્તાનમાં કોઈ મિલિટરી ઓપરેશન પાર પાડે તો ચીન સાથ નહીં આપે. પાકિસ્તાન અમેરિકાનું વહાલું થયું, જેના કારણે ચીન હવે નારાજ થયું છે. ટ્રમ્પને ખુશ કરવા માટે પાકિસ્તાનની સેનાના બોસ અસીમ મુનીરે બેક ટુ બેક પગલાં લીધા. સૌથી પહેલાં ક્રિપ્ટોથી કનેક્શન જોડવામાં આવ્યું. ટ્રમ્પની વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ ઇન્ક નામની એક કંપની છે જે ક્રિપ્ટોકરન્સીનો આખો બિઝનેસ કરે છે. આ કંપનીમાં મેજોરિટી હિસ્સો ટ્રમ્પના પરિવારનો છે. ટ્રમ્પને ક્રિપ્ટોકરન્સીનું ખૂબ જ આકર્ષણ છે. પાકિસ્તાન આ વાત સારી રીતે જાણે છે અને એટલે ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા બાદ માર્ચમાં જ પાકિસ્તાનમાં ક્રિપ્ટો કાઉન્સિલ બનાવવામાં આવી. 26મી એપ્રિલે ટ્રમ્પની આ કંપનીએ
પાકિસ્તાન ક્રિપ્ટો કાઉન્સિલની સાથે એક ડીલ કરી. આ કંપનીમાં ટ્રમ્પના દીકરાઓનો હિસ્સો 60% કરતાં વધારે છે. એ સિવાય મુનીરે ટ્રમ્પને ખુશ કરવા માટે કહી દીધું કે તમે તો નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવા માટે હકદાર છો, કેમ કે તમે જ ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવ્યું છે. આ યુદ્ધને અટકાવવાના મામલે પણ મુનીરે જિનપિંગને નારાજ કર્યા, જેમ કે મુનીરે ચીનને વિશ્વાસમાં લીધા વિના ટ્રમ્પના આદેશથી યુદ્ધ વિરામ કરવા ભારતને આજીજી કરી. ચીનને એવો પણ ડર છે કે એની સૈન્ય સામગ્રીનું સિક્રેટ પાકિસ્તાન અમેરિકાને કહી દે છે. ચીન હવે પાકિસ્તાનને બચાવવા આગળ આવે એવી શક્યતા નહીવત છે. એના માટે જ અમેરિકા અને ઇઝરાયલ પાસેથી પ્રેરણા મેળવીને ભારત નવું મિલિટરી ઓપરેશન શરૂ કરી શકે છે, જે ઓપરેશન સિંધુનો આગામી પાર્ટ હોઈ શકે, જે મુજબ ભારત પાકિસ્તાનની પરમાણુ સાઇટ્સ નષ્ટ કરી શકે છે. એટલું નહીં, એના પરમાણુ હથિયારોને છીનવી શકે છે. ભારત જો પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદની ફેક્ટરીઓને ઉડાવી દેતું હોય, પાકિસ્તાનના એરવેઝને ખલાસ કરી દેતું હોય, પાકિસ્તાનમાં ટોચના આતંકવાદીઓને ખલાસ કરી દેતું હોય, તો ભારત પાકિસ્તાનના પરમાણુ હથિયારોને પણ છીનવી શકે છે. એટલે જ ઓપરેશન સિંદૂરનો આગામી તબક્કો ખૂબ જ રોમાંચક અને અસરદાર રહેશે. વળી એ સમયે ચીન જ નહીં, અમેરિકા પણ પાકિસ્તાનને સાથ નહીં આપે. તમે કહેશો કે ટ્રમ્પ સાહેબ તો પાકિસ્તાનને સપોર્ટ આપી રહ્યા છે. હવે તમે એક વાત સમજો કે ટ્રમ્પનો કોઈ જ ભરોસો નથી, તે ખભા પર હાથ મૂકીને ગળું મળી શકે છે. ભારત પાકિસ્તાનના પરમાણુ હથિયારોને ખલાસ કરવા મિલિટરી ઓપરેશન ચલાવશે તો ચીન અને અમેરિકા જ નહીં, દુનિયાનો કોઈ પણ દેશ આતંકી સ્થાનને સાથ નહીં આપે. રશિયા અને યુરોપિયન દેશો કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાનને સાથ નહીં આપે. માત્ર તુર્કી જ સાથ આપશે. હવે અમેરિકા પણ પાકિસ્તાનને સાથ નહીં આપે, એની પાછળ એક સોલિડ કારણ રહેલું છે. અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સીઓએ તાજેતરમાં એક તારણ આપ્યું છે કે પાકિસ્તાન ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ વિકસાવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મિસાઇલ અમેરિકા પર હુમલો કરવા માટે સક્ષમ રહેશે, એટલે કે પાકિસ્તાન અમેરિકાને નિશાન બનાવી શકશે. આ મિસાઇલ પરમાણુ બોમ્બ લઈ જવા સક્ષમ રહેશે. અમેરિકામાં ડિફેન્સ એક્સપર્ટ માની રહ્યા છે કે પાકિસ્તાન નથી ઈચ્છતું કે ભવિષ્યમાં ભારત સાથેના યુદ્ધમાં અમેરિકા કૂદી પડે. પાકિસ્તાન વિચારે છે કે જો એની પાસે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ હશે તો અમેરિકા એના પર કોઈ પણ સંજોગોમાં હુમલો નહીં કરે, કેમ કે અમેરિકાનો એક પણ નાગરિક કે સૈનિક મરે એમ અમેરિકા ન ઈચ્છે. હવે મિસાઇલથી 5500 કિલોમીટર સુધીના અંતરથી હુમલો કરી શકાય છે. સામાન્ય રીતે પરમાણુ બોમ્બથી હુમલો કરવા માટે જ એને ડિઝાઇન કરવામાં આવે છે. અત્યારની એક કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ જુદા જુદા બોમ્બથી જુદી જુદી જગ્યાઓએ હુમલા કરી શકે છે. અત્યારે અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ, યુકે, ભારત, ઇઝરાયલ અને ઉત્તર કોરિયાની પાસે જ આવી મિસાઇલ્સ છે. હવે અમેરિકાના અધિકારીઓએ ચોખ્ખું કહ્યું છે કે આવી શક્તિશાળી મિસાઇલ્સના કારણે પાકિસ્તાનને જોખમ ગણવાની અમેરિકાને ફરજ પડશે. અમેરિકા વર્ષોથી પાકિસ્તાનને એક જોખમ જ ગણતું આવ્યું છે. અલબત્ત આ વાત સ્વીકારતું નથી. 2011માં NBC ન્યૂઝના એક રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે પાકિસ્તાનના પરમાણુ હથિયારો છીનવી લેવા માટે અમેરિકાએ એક ઇમરજન્સી પ્લાન તૈયાર કર્યો છે. આ રિપોર્ટમાં એમ પણ લખવામાં આવ્યું હતું કે અમેરિકન એડમિનિસ્ટ્રેટિવ માને છે કે પાકિસ્તાનના પરમાણુ હથિયારોથી અમેરિકાને જોખમ રહેલું છે. આ રિપોર્ટમાં અમેરિકાના અનેક અધિકારીઓને ટાંકવામાં આવ્યા છે. આ અધિકારીઓએ કહ્યું કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો થયો એના પહેલાંથી જ પાકિસ્તાનના પરમાણુ હથિયારોની સુરક્ષા અમેરિકાની પ્રાથમિકતા રહી છે. અમેરિકન સંરક્ષણ વિભાગના અનેક રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનના પરમાણુ હથિયારો આતંકવાદીઓના હાથમાં જતા રહે એવી પૂરેપૂરી સંભાવનાઓ છે. અમેરિકા કોઈ પણ સંજોગોમાં નથી ઈચ્છતું કે પાકિસ્તાનની પાસે વધારે પરમાણુ બોમ્બ આવી જાય. હવે ભારત અમેરિકા સહિત અનેક દેશોની ઈચ્છા પૂરી કરી શકે છે. પાકિસ્તાનને સારી રીતે જાણતા અજીત ડોવાલ પાકિસ્તાનના પરમાણુ હથિયારોને છીનવી લેવા માટે કોઈ પણ પ્લાન બનાવી શકે છે. પાકિસ્તાન પરમાણુ શક્તિ ન રહે તો સર્જિકલ સ્ટ્રાઇક ન્યૂ નોર્મલ બની જાય. પાકિસ્તાનને સજા આપવા માટે ભારતે સિંધુ જળ કરારને સ્થગિત કર્યો હતો. હવે બાંગ્લાદેશનો વારો છે. બાંગ્લાદેશનું પાણી કેવી રીતે રોકી શકાય, જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો.